ખેડૂતોના ઊભા પાક જ્યારે લણવાનો સમય થયો હોય અને પાકમાં વરસાદ કદાચ 40 વર્ષમાં મને જે કિરાળા ગામના ખેડૂતો મને એમણે કીધું એમ કે 40 વર્ષમાં પહેલી વખત અમે આવો વરસાદ જોયો છે કે 7 દિવસની હેલી હોય અને તૈયાર પાક બગડ્યો હોય અને એમાં કીધું જીતેન્દ્રસિંહ હું ખેડૂતોને મળવા માટે આવીશ, તમે અભિવાદનનો કાર્યક્રમ તમે રદ કરો। ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને આ જ વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા, પરંતુ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને ખેડૂતો કરતા કદાચ વિપક્ષ શું બોલે છે એ વાતમાં વધારે રસ હોય એવું લાગી રહ્યું છે। આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી થઈ રહી છે। એવામાં અત્યારે હાલ કમોસમી વરસાદ આવ્યો અને એના કારણે ખેડૂત જે જગતનો તાત કહેવાય છે તે અત્યારે હાલ રડી રહ્યો છે, પરંતુ આપણા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત બનેલા જગદીશ વિશ્વકર્મા છે, એમને અત્યારે હાલ વધારે ખેડૂતોને સાંભળવા કરતા, ખેડૂતોની વેદના સાંભળવા કરતા વધારે ક્યાંક રસ વિપક્ષ શું બોલી રહ્યું છે એમાં હોય એવું લાગી રહ્યું છે। ગઈકાલે જગદીશ વિશ્વકર્માનું એક નિવેદન સામે આવ્યું, જેમાં તેમના દ્વારા આપ છે એની અંદર જે પંજાબની સરકાર રહેલી છે તેની અંદર જે પૂર આવ્યું હતું એ સમયે જે ઘટનાઓ બની હતી એ વિષયને લઈને વાતચીત કરવામાં આવી, પરંતુ જગદીશભાઈ તમે જાણો છો કે અત્યારે હાલ ગુજરાતના ખેડૂતોની હાલત કેવી છે। ગુજરાતમાં અત્યારે હાલ ખેડૂતોને વળતરની જરૂર છે, તેમ છતાં પણ તમે પંજાબની વાતો કરી રહ્યા છો, તેમ છતાં પણ તમે વિપક્ષ ઉપર પ્રહાર કરી રહ્યા છો। તમે પોતે જ બોલો છો કે 40 વર્ષ બાદ આવો વરસાદ છે તે ગુજરાતમાં આવ્યો છે, આવી હેલી ગુજરાતમાં આવી છે, તો પછી ખેડૂતોની વહારે આવ્યા કરતા વિપક્ષ શું બોલે છે એમાં તમને વધારે રસ હોય એવું લાગી રહ્યું છે। અત્યારે હાલ ગુજરાતનો ખેડૂત છે તે રડી રહ્યો છે, સરકારની સામે હાથ જોડી રહ્યો છે કે વળતર ચૂકવવામાં આવે, પરંતુ આ વળતર આપશો ક્યારે? તમે જ કીધું કે મંત્રીઓ છે તે સર્વે કરી રહ્યા છે, અત્યારે હાલ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ દરેક કામગીરી ચાલી રહી છે, પરંતુ મંત્રીઓ ખેતરે જઈ આવ્યા, સર્વે કરી લીધો, તો પછી વળતર આપશો ક્યારે તેવો સવાલ પણ અત્યારે હાલ ખેડૂતો પૂછી રહ્યા છે। જો તમને ખેડૂતોની એટલી જ ચિંતા હોય તો અત્યારે હાલ આવા બધા નિવેદનો કરતા, વિપક્ષ ઉપર બોલતા કરતા જો કદાચ બે વાત ખેડૂતોના હિતમાં કરી હોત તો અત્યારે હાલ જે ખેડૂતો તમારાથી નારાજ ચાલી રહ્યા છે તે લોકો માટે એક આશા જાગત। વિપક્ષ ઉપર બોલવું તો આસાન છે, પરંતુ જ્યારે વાત તમારા કરવાની આવે છે ત્યારે કેમ તમારા દ્વારા કશું કામ કરવામાં નથી આવતું એવો પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટી છે તે ખેડૂતોના પડખે ઊભી છે એવી વાત તમારા દ્વારા કહેવામાં આવી છે, કમોસમી વરસાદ પડી રહ્યો છે, ખેડૂતોને આટલું બધું નુકસાન થયું છે, તેમ છતાં પણ હજી સર્વેના તાઇફા કેમ કરવામાં આવે છે એ પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે, કારણ કે એક બાજુ ખેડૂત છે તે અત્યારે હાલ રડી રહ્યો છે, એની હાલત છે તે વધારે ગંભીર જોવા મળી રહી છે, તેમ છતાં પણ જગદીશભાઈને અત્યારે હાલ ખેડૂતોની બે વાતો કર્યા કરતા વિપક્ષમાં વધારે રસ હોય એવું લાગી રહ્યું છે। વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર તેમના દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોના વિશે જો કદાચ બે વાત કહેવામાં આવી હોત તો જે નારાજ ખેડૂત અત્યારે હાલ ભાજપની સામે રોષ વ્યક્ત કરી રહ્યો છે એ જ ભાજપના ક્યાંક વખાણ કરત। વધુમાં આ વિષયને લઈને જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું, સૌથી પહેલા તો તે નિવેદન ઉપર નજર કરીએ ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ। ખેડૂતોના ઊભા પાક જ્યારે લણવાનો સમય થયો હોય અને પાકમાં વરસાદ કદાચ 40 વર્ષમાં મને જે કિરાળા ગામના ખેડૂતો મને એમણે કીધું એમ કે 40 વર્ષમાં પહેલી વખત અમે આવો વરસાદ જોયો છે કે 7 દિવસની હેલી હોય અને તૈયાર પાક બગડ્યો હોય અને એમાં કીધું જીતેન્દ્રસિંહ હું ખેડૂતોને મળવા માટે આવીશ, તમે અભિવાદનનો કાર્યક્રમ તમે રદ કરો। અને આવતા વેત મેં એવું કીધું કે મારે મારા ખેડૂત ભાઈઓને મળવું છે, એમના ખેતરમાં પહેલા જવું છે અને પછી આપણે આ કાર્યક્રમમાં જઈએ ત્યાં બધા જ જે આખા જિલ્લાના દરેક બૂથમાંથી જે કાર્યકર્તા અથવા જે ખેડૂત ભાઈઓ બહેનો આવ્યા છે મારે એમને મળવું છે અને જીતેન્દ્રસિંહનો આગ્રહ કે સાહેબ તમે આવો, આ ખેડૂત ભાઈઓ બહેનો પણ આવશે, એમની વાત આપણે સાંભળીશું અને તમે આવશો તો એમના વિશ્વાસમાં 100 ગણો વિશ્વાસ રહેશે કે નરેન્દ્રભાઈ સાહેબના
આશીર્વાદ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પર જેમને વિશ્વાસ છે, માન્ય મોદી સાહેબ પર જે વિશ્વાસ છે કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આવશે એટલે ખેડૂતોની પડખે એ ભાજપ સરકાર છે. હિતેન્દ્રસિંહને મેં ચોક્કસ કીધું કે હું આવીશ હિતેન્દ્રસિંહ, પણ માત્ર ને માત્ર મારા ખેડૂતોને મળવા માટે આવું છું. પણ જે રીતે આવ્યો ને મારા ખેડૂત ભાઈઓ બહેનોએ જે સ્વાગત કર્યું, રસ્તામાં આવતા આવતા મેં હિતેન્દ્રસિંહે કીધું, હિતેન્દ્રસિંહ આંખમાં આહુડ આવી જાય એવી રીતે ભાવ વિભોર થઈ જવાય એવું વાતાવરણ આજે જિલ્લાનું છે. અને મિત્રો, મને આનંદ થાય એ વાતનું કહેતા કે જ્યારે ખેડૂતોને મળવા અહીંયા આવ્યો છું ત્યારે હમણાં કેટલાય લોકો નીકળી પડ્યા છે મિત્રો, ખેડૂતોના મસીહા બનીને ખેડૂતોની વાત કરવા નીકળી પડ્યા છે. અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા, પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી, પોતાનું પંજાબ સાચવી શક્યા નથી, અને ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ ના કરશો, આ ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે, તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે. આ ગુજરાતના ખેડૂતોનો મિજાજ તમે જોયો નથી. આજની આ જનસભાની અંદર માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જનસંખ્યા છે. તમારે બહારથી અલગ અલગ જિલ્લામાંથી તમારે સંખ્યા લાવવી પડે છે. અમારે સંખ્યા લાવવાની જરૂર નથી. તમે દિલ્હી અને પંજાબમાં જે કરો છો એ કરી ખાઓ. આવતી તમને જેમ દિલ્હીની પ્રજાએ જાકારો આપ્યો છે, આવનારા દિવસોમાં પંજાબની પ્રજાએ તમને જાકારો આપશે. પંજાબની અંદર અતિવૃષ્ટિ થઈ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા પંજાબમાં જઈ અને જાહેર સભા ના કરી, પંજાબની પ્રજાની લાગણી દુભાય એવું કામ ના કર્યું. હું આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો. આખી એક ટ્રેન એટલે 22 બોગી 700 ટન કરતાંય વધારે માલ એ પંજાબમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે 2 મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આખી ટ્રેન રવાના કરી કે ભલે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ, ત્યાં ભાષણ નથી કર્યા, ત્યાં લુખા લાડ કોઈ વચન નથી કર્યા, ત્યાં કોઈ જનતાને ભડકાઈ નથી. આ વાત એ ત્યાં જઈને મિત્રો કરી છે. અને મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે મિત્રો કે તમે એમ કહો છો કે નેપાળ વાળી થશે, તમારું ઘર સાચવો, તમારા ઘરની અંદર નેપાળ વાળી થઈ રહી છે. તમે ગુજરાતની જનતાને ભડકાવવા માટેના કોઈ કામ ના કરશો. ગુજરાતની જનતા ખૂબ શાણી છે. અમારી ગુજરાતની જનતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઉપર, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ આ ખેડૂતોની પડખે છે. અહીંયા કદાચ હું તમારી વચ્ચે છું. ભૂપેન્દ્રભાઈ પટેલનો સવારે ફોન આવ્યો, મારી વાતચીત થઈ, માન્ય જીતુભાઈ સાથે વાતચીત થઈ. સરકાર સતત ખેડૂતો માટે ચિંતિત છે. સરકારને જે ખેડૂતોની જે અતિવૃષ્ટિમાં જે સરકારને જે ખેડૂતોને નુકસાન થયું છે, એક પણ ખેડૂતને કોઈ પ્રકારની તકલીફ ના પડે એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો 100% કરવાની છે. માત્ર રેવડીના વાયદા કરી અને ગુજરાતની પ્રજાની, ગુજરાતની શાંતિ હણવાની કોશિશ ના કરશો તમે. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન કહેતા હતા કે ત્યાંથી હું 100 રૂપિયા મોકલું છું અને અહીંયા પહોંચતા પહોંચતા માત્ર પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા જેટલા હાથમાં આવે છે. આ પ્રથા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે બંધ કરી છે. દેશના 140 કરોડ લોકો વડાપ્રધાન બનતાની સાથે જ
જનધન એકાઉન્ટ ખોલાઈ સરકારી કોઈ પણ બેનિફિટ એ સીધો ખેડૂતના ખાતામાં જમા થાય, આ વ્યવસ્થા આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરી છે. મિત્રો, આ નાની ઘટના નથી. એવી કેટલીય બાબતો છે કે મને એમ થાય કે આ બહારથી આવવા વાળાને એટલી ખબર નહીં હોય કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુશાંતિ એ ગુજરાતમાં ચાલી રહી છે. એનું કદાચ એમને ભાન નહીં હોય કે આ ગુજરાતની પ્રજાનો પ્રેમ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ માટે કેટલો અનોરો છે. અહીંયા ખાસ કરીને જગદીશ વિશ્વકર્માને એક વાત કહેવી છે કે કહેવું આસાન છે, અમે લોકો કરી દઈશું, પરંતુ ક્યારે કરશો એ સવાલ અત્યારે હાલ ખેડૂતો અને બાકી ગુજરાતના જનતા પણ તમને પૂછી રહી છે કે જે રીતે તમે નિવેદનો આપ્યા છે કે વળતરની સહાય જાહેર કરવામાં આવશે, રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવશે, પરંતુ અત્યારે હાલ આ ખેડૂત છે તે એક રાહ જોઈને બેઠો છે કે જે રીતે તેને નુકસાન પહોંચ્યું છે, જે રીતે તેની હાલત કફોડી થતી ગઈ છે, એ દરેક વસ્તુ ઉપર હવે સરકાર દ્વારા મૌન તોડવામાં આવે અને વળતરની જાહેરાત કરવામાં આવે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે સરકાર દ્વારા વાતો તો કરવામાં આવે છે, પરંતુ આ વાતોના ઉપર કામગીરી ક્યારે કરાશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.